વિશ્વ જળ દિવસ. માનનીય મુખ્ય અધ્યાપક શ્રી, આદરણીય શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, હું આજે સૌથી પહેલાં તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. જો આવતીકાલે સવારે ઉઠો અને દુનિયામાં એક ટીપું પાણી પણ ન હોય તો શું થશે? ન દૂધ, ન ચા, ન નદી, ન વરસાદ, માત્ર સુકાઈ ગયેલી ધરતી. મિત્રો, એ કલ્પના પણ ડરાવનારી છે અને એ માટે જ આપણે આજે વિશ્વ જળ દિવસ ઉજવીએ છીએ. સૌ પ્રથમ એક વાર્તાથી શરૂઆત કરીએ. એક વખત એક નાનો છોકરો હતો. તે દરરોજ નળ ખોલી દેતો અને પાણી વહેવા દેતો. તેના દાદા તેને વારંવાર કહેતા, બેટા, પાણી બચાવ, આવતી પેઢી માટે રાખ. પણ છોકરો હસીને કહેતો, દાદા, પાણી તો ખૂબ જ છે. એક દિવસ દાદા તેને ગામ બહાર લઈ ગયા. ત્યાં એક જૂનો કૂવો હતો, પણ આખો સુકાઈ ગયો હતો. દાદાએ કહ્યું, ક્યારેક અહીં એટલું પાણી હતું કે આખું ગામ જીવી શકતું હતું, પણ લોકો બગાડતા રહ્યા અને આજે અહીં એક પણ ટીપું નથી. તે દિવસથી છોકરાએ નક્કી કર્યું, હું પાણીનો બગાડ નહીં કરું. હકીકત મિત્રો, આ માત્ર વાર્તા નથી. આજ દુનિયામાં લાખો લોકો પાણી માટે કિલોમીટર સુધી ચાલે છે. વિજ્ઞાનીઓ કહે છે કે જો આપણે પાણી ન બચાવીએ તો આગામી વર્ષોમાં પાણી સૌથી મોટું સંકટ બની રહી શકે છે. આપણે શું કરી શકીએ? જો આપણે થોડા નાના પગલાં લઈએ તો ઘણું પાણી બચાવી શકીએ. જેમ કે દાંત સાફ કરતા નળ બંધ રાખવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, વધારે વૃક્ષો વાવવા, પાણીનો બગાડ રોકવો. નાનું પગલું પણ મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, જેમ પેટ્રોલ વગર કાર ન ચાલે, તેમ પાણી વગર જીવન એક દિવસ પણ નહીં ચાલે. એટલે આજે આપણે સૌ મળીને સંકલ્પ કરીએ, દરેક ટીપું કિંમતી છે. પાણી બચાવો, જીવન બચાવો. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.